બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે ડીસાની વાત કરીએ તો અહીં ધોધમાર વરસાદ ખાબક્યો। સામેલાધાર વરસાદ વરસતા ધોળિયાકોટ વિસ્તારમાં પાણી ભરાયા। ધોળિયાકોટ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ। રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા। ધોળિયાકોટ વિસ્તારના રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિક મુશ્કેલીઓમાં મુકાયા છે। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, જે અનરાધાર વરસાદ ખાબક્યો છે તેના કારણે શું મુશ્કેલીઓ નજરે પડી રહી છે તમને? ચોક્કસથી દીપા, આપણે જણાવી દઉં, ડીસા અને પાલનપુર વિસ્તારની અંદર સવારથી લઈને અત્યાર સુધી 3.5 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો છે તેના લીધે સીધી જ અસર જનજીવન પર પડી છે। અત્યારે અમે જે ડીસાના ધોળિયાકોટ વિસ્તારમાં મારી પાછળ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ધોળિયાકોટ વિસ્તારની અલગ અલગ સોસાયટીઓ અહીંયા આવેલી છે। તે સોસાયટીઓ અત્યારે રસ્તાઓ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ડીસાના અલગ અલગ વિસ્તારોમાંથી પાણીનો ભરાવો જે છે તે અહીંયા થાય છે આ ધોળિયાકોટ વિસ્તારમાં, અને અહીંયા અલગ અલગ સોસાયટીઓ જે છે તેના રસ્તાઓ અત્યારે સ્વિમિંગ પુલ બની ગયા છે। જ્યાં નજર કરો ત્યાં અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આપણી સાથે સ્થાનિક પણ છે, વાત કરીશું તેમના જોડે। પાણી ભરાઈ જવાના લીધે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે? મુશ્કેલીમાં એવું છે કે અત્યારે જે છોકરાઓને ભણવા જવું હોય તેઓ પણ આજે બહાર જઈ શકે એમ નથી, એટલું પાણી ભરાઈ ગયું છે। બીજું કે કોઈને અત્યારે બહાર જવું હોય તો ચારે બાજુ રસ્તા બંધ છે, કેમ કે ઓલી બાજુ પણ રસ્તા નથી જવાયું, રીજમેન્ટ બાજુ આ બાજુ પણ રસ્તો બંધ છે। એટલે ક્યાંક ને ક્યાંક તંત્રને જાણ કરવામાં આવે, અત્યારે જે પાણી છે તેનો નિકાલ કરે, નહીતર આની અંદર રોગચાળો પણ ફાટી નીકળે એવી સ્થિતિ સર્જાઈ છે। આ મીડિયા માધ્યમથી કહેવા માગું છું કે અહીંયા જ્યારે વરસાદ પડે છે ત્યારે કોઈ પણ કંઈ લેખિત કે કોઈ પણ જોવા આવતું નથી, અને અત્યારે પણ અહીંયા પાણી જે અત્યારે પડ્યું છે આ પોઝિશનમાં દર વર્ષે અને દર ટાઈમે આ જ પોઝિશનમાં પાણી પડ્યું હોય છે। એટલે મહેરબાની કરીને એમને કહેવામાં આવે, મીડિયા માધ્યમથી એમ કહું છું કે આ પાણી એનો નિકાલ જો અત્યારે કરવામાં નહીં આવે તો ગમે ત્યારે અહીંયા રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે। આ મીડિયા માધ્યમથી આ મારો સવાલ છે। ચોક્કસથી દીપા, કહી શકાય કે જે સ્થાનિક રહીશો છે તે રહીશોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વિસ્તારના જે તમામ રસ્તાઓ અત્યારે સ્વિમિંગ પુલ બની ગયા છે। ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। દીપા, કિશોર, જે આસપાસના વિસ્તારની સોસાયટીઓ છે ત્યાં શું આવી જ પરિસ્થિતિ છે કે આ સોસાયટીમાં આ પ્રકારની સ્થિતિ છે? પ્રયત્ન કરજો અંદર જવાનો, જેથી અન્ય નાગરિકોની પ્રતિક્રિયાઓ પણ લઈ શકીએ। ચોક્કસથી દીપા, અત્યારે 1 કલાક થયો વરસાદે વિરામ લીધો છે, પરંતુ જ્યારથી વરસાદે વિરામ લીધો છે ત્યારથી જે પાણી છે તે પાણીનો ભરાવો ઓછો થઈ રહ્યો છે। પરંતુ જે આ સોસાયટીના જે અલગ અલગ મકાનો હતા ત્યાં ચાલુ વરસાદે પાણી ઘૂસ્યા હતા, પરંતુ અત્યારે મકાનોમાંથી પાણી બહાર નીકળી ચૂક્યા છે। પરંતુ આ જે સોસાયટીના રસ્તાઓ છે તે રસ્તાઓ પર અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જે અલગ અલગ સોસાયટીઓ અહીંયા આવેલી છે તે તમામ સોસાયટીના કેશવ પાર્ક હોય, શિવશક્તિ સોસાયટી હોય, ત્યાં પાણી ભરાયેલા છે। આપ એક દ્રશ્યમાં જોઈ શકો છો કે એક મહિલા અત્યારે શાકભાજી વેચવા આવ્યા છે, તે પણ અત્યારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે, કારણ કે આ ગંદા પાણીમાં થઈને અત્યારે પસાર થવું પડી રહ્યું છે। વહેલી સવારે બાળકો પણ જે અહીંથી નીકળી રહ્યા હતા તે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। આમ રહીશો, અહીંના જે આજુબાજુના જે અનેક મકાનો આવેલા છે તે મકાનોમાંથી રહીશો અત્યારે ઘરથી બહાર નીકળતા ડરી રહ્યા છે, કારણ કે જે રસ્તાઓ છે તે અત્યારે સ્વિમિંગ પુલ બની ગયા છે, અને જો હજુ વધુ વરસાદ થાય તો આ જે પાણી, જે વરસાદી પાણી છે તે લોકોના ઘરોમાં પણ ઘૂસી શકે છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। દીપા, આભાર કિશોર જાણકારી આપવા માટે। તો આ આખા વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને ગટરના પાણી મિક્સ થતાં જ ગંદા પાણીના કારણે ત્વચા સંબંધિત રોગોનો ભોગ પણ નાગરિકો બની શકે છે। સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે, ત્યારે બનાસકાંઠાની વાત કરીએ તો વરસાદી માહોલ જામ્યો છે। ડીસામાં ધોધમાર વરસાદ વરસતા હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા। ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર પાણી ભરાયા। નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ડીસામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે। 3 કલાકમાં 2.5 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે।
બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। અત્યારે અમે છીએ ડીસા શહેરની અંદર અને ડીસાથી પાલનપુરને જોડતો જે નેશનલ હાઈવે છે તે નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને માત્ર 1.5 ઇંચ જેટલા વરસાદની અંદર જ આ જે મુખ્ય નેશનલ હાઈવે છે તેના ઉપર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના લીધે જે વાહન ચાલકો છે, રાહદારીઓ છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને વરસાદની જો વાત કરવામાં આવે તો પાલનપુરમાં વહેલી સવારથી અત્યાર સુધી 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે અમીરગઢ અને સુઈગામમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને ડીસા શહેરની અંદર 1.5 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો છે અને આ વરસાદની જે સીધી જ અસર છે તે સીધી જ અસર જનજીવન પર પડી રહી છે અને ખેડૂતોના જે પાક સુકાઈ રહ્યા હતા અને પાક સુકાઈ રહેવાના લીધે ખેડૂતો ચિંતિત બન્યા હતા, પરંતુ જે આ વરસાદ વરસ્યો છે તેને લીધે જે પાકો છે તે પાકોને પણ નવું જીવતદાન મળ્યું છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। મહેસાણાના વિજાપુરમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। વિજાપુરમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો। સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન વરસાદ પડતા વિજાપુર પાણી થયું છે। વિજાપુરની અનુપમ શાળાના કેમ્પસમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા। વિજાપુરથી હાઈવે જવાના માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આનંદપુરા ગામથી માંડી હાઈવે ચોકડી સુધી પાણી ભરાયેલું છે અને 2 કલાકની અંદર 8 ઇંચ વરસાદ પડ્યો। આનું પાણી નિકાલના આગળ જાય તરામાં પાણી નિકાલ જાય નહીં, પણ આગળ જેસીબી બોલાવી નિકાલ કરી દીધો છે। આખા વિજાપુરમાં ટીબી મામલતદાર બધા પાણી ભરાય છે અને આ પાણીનો નિકાલ કરવાનો કોઈ જગ્યા જ નહીં। રિચાર્જ કુવા કરીને એનો નિકાલ કરાવવો પડશે, એ સરકારની જવાબદારી હોય છે। વહેલી સવારથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ જે છે તે અલગ અલગ જગ્યાએ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મહેસાણાનું આ વિજાપુર છે અને વિજાપુરમાં હાલ આપ જે જોઈ શકો છો કે વરસાદી પાણી ભરાયા છે। વહેલી સવારથી જે વરસાદ પડી રહ્યો હતો ને માત્ર જે છે 4 કલાકમાં 8 ઇંચ વરસાદ જે છે તે માત્ર ને માત્ર વિજાપુર વિસ્તારમાં જે નોંધાયો છે અને તેના કારણે હાલ જે વિજાપુર જવાનો જે માર્ગ જે છે આ ખાસ હાઈવે તરફ જે જવાની જે ચોકડી જે છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને સાથે સાથે આપ જે જોઈ શકો છો કે અહીંયાની જે પ્રાથમિક શાળા છે અનુપમ પ્રાથમિક શાળા કે ત્યાંના કેમ્પસમાં પણ પાણી ભરાઈ ગયા છે અને જે સ્કૂલમાં જવાનો માર્ગ પણ જે છે તે ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। એટલે કે મુશ્કેલી રૂપ વરસાદ જે છે તે ફરી એકવાર રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે। અલગ અલગ જિલ્લાઓમાં જે છે તે વરસાદ નોંધાયો છે અને તેમાં મહેસાણાના વિજાપુરમાં પણ ધોધમાર વરસાદ જે છે તે વરસ્યો છે। હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ વહેલી સવારે વરસાદ જે જોવા મળ્યો અને તેના કારણે વિજાપુર વિસ્તારમાં તમામ જગ્યાએ પાણી થઈ ચૂક્યા છે। કેમેરામેન સૈનિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, વિજાપુર। મહેસાણા જિલ્લામાં સવારથી જોરદાર વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદથી મહેસાણા અમદાવાદ હાઈવે પર પાણી ભરાયા। ચંદારડા પાટિયા પાસે પાણી ભરાવાના કારણે નાગરિકોને પરેશાની। મુખ્ય હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો સમસ્યાઓનો સામનો કરવા મજબૂર। રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી। તો મહેસાણામાં અનરાધાર વરસાદ શું વરસ્યો? લોકોને સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। જે હાઈવે છે તેની ઉપર પણ પાણી ફરી વળ્યા છે અને વાહન ચાલકો અટવાઈ ગયા હતા। ઘણા વાહનો ખોટકાતા જ વાહન ચાલકોને હવે વાહનોનો ખર્ચ પણ માથે પડ્યો છે। છોટાઉદેપુર પંથકમાં ભારે વરસાદ વરસ્યો। 4 ઇંચ વરસાદ વરસતા ડેમ તેમજ નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ઓરસંગ નદી પર જોજવા આર ડેમ ઓવરફ્લો થયો। વરસાદ બાદ ડેમમાં નવા નીર આવતા ડેમ છલકાયો। ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા તેમજ ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી। જોજવા ડેમ પંથકના 80 જેટલા ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે। છોટાઉદેપુરમાં ગઈકાલે 4 ઇંચ જેટલો વરસાદ થયો। હવામાન વિભાગે પણ ભારેથી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે। ગઈકાલથી આ વરસાદ જે છે તે વરસી રહ્યો છે, જેના પગલે નવા નીર જે છે તે ઓરસંગ નદીમાં પણ આવ્યા છે। ઓરસંગ નદીમાં નવા નીર આવવાના કારણે ડેમ પણ ઓવરફ્લો થતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે વર્ષો પૂર્વે રજવાડાના સમય વખતે આ જુજવા ગામ ખાતે ઓરસંગ નદી ઉપર આ ડેમ નિર્માણ પામ્યો હતો ને જેના કારણે અહીંના લોકોને પિયત માટે અને સિંચાઈ માટે પાણી મળી રહે તે હેતુ સાથે આ ડેમનું નિર્માણ થયું હતું। વર્ષો જૂના ડેમની અંદર જ્યારે
સિઝનનો 20 ઇંચથી પણ વધારે વરસાદ જે છે તે આ પંથકમાં થતો હોય છે ત્યારે ડેમ ઓવરફ્લો થતો હોય છે. એ જ વસ્તુ ફરી એકવાર ગઈકાલે જે પ્રકારે 4 ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસ્યો છે ને તેના કારણે ડેમ ઓવરફ્લો થયો છે. ઓવરફ્લો થતા ડેમના દ્રશ્યો જે છે તે આહલાદક જોવા મળી રહ્યા છે. નયનરમ્ય દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે. કુદરતી વાતાવરણ વચ્ચે આ ડેમ જે છે તે અનોખી અનુભૂતિ ઉત્પન્ન કરતું હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે. મહત્વનું એ છે કે આ ડેમ જે છે તે આ પંથકના 80 ગામના લોકો માટે આશીર્વાદરૂપ સમાન છે. એટલે કે છોટાઉદેપુરથી પાણી જે છે તે આવે છે અને ડભોઈ તરફ આ પાણી જે છે તે જાય છે. ડેમ ઓવરફ્લો થાય ત્યારે આ પાણીના વહેણ જે છે તે ડભોઈ ગામ તરફ જાય છે અને ડભોઈ ગામ તરફના અને છોટાઉદેપુર વિસ્તારના 80થી વધુ ગામના લોકોને સિંચાઈ માટે જે છે આ પાણી આશીર્વાદરૂપ બની રહ્યા છે. મહત્વનું છે કે ડેમ જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે સમગ્ર વર્ષની ખેતી જે છે તે આ ડેમ થકી મેળવી શકાય છે. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં પણ ખુશી છે અને સ્થાનિક લોકોમાં પણ ખુશી જે છે તે જોવા મળી રહી છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, બોડેલી, છોટાઉદેપુર. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં વહેલી સવારથી જ વરસાદે ધડબડાટી બોલાવી હતી ત્યારે હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા. ઠાસરા તાલુકાના પોરડા ગામે રોડ પરથી નદીની જેમ વરસાદી પાણી વહી રહ્યા છે. અજુપુરા, લાભપુરા, હરિપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારના પાણી પોરડા ગામની ભાગોળે ભરાયા છે. પોરડાથી અમૃતપુરા અને ચંદાસરને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો. પોરડા ગામના 40 જેટલા મકાનો સંપર્ક વિહોણા થયા. ખેડામાં સતત બીજા દિવસે પણ ધોધમાર બેટિંગ જોવા મળી રહી છે. કપડવંજ, કઠલાલ, ડાકોર, મહેમદાવાદ, મહુધા સહિતના વિસ્તારોમાં છેલ્લા 2 કલાકથી વરસી રહ્યો છે ધોધમાર વરસાદ. યાત્રાધામ ડાકોર સહિત કાલસરનેશ, ધુણાદરા, સુઈ, આગરવા સહિતના ગામોમાં વહેલી સવારથી જ તોફાની વરસાદ ખાબક્યો છે. ડાકોરના રણછોડજી મંદિર બહાર ઢીંચણ સુધીના પાણી ભરાયા છે. મંદિરે દર્શન અર્થે આવતા યાત્રાળુઓ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ દર્શન કરવા પહોંચ્યા તો મંદિર બહાર પાર્ક કરેલા 2 વ્હીલર પણ અડધા પાણીમાં ગરકાવ. ડાકોર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. સારો વરસાદ પડતા જ ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે પરંતુ બીજી તરફ શહેરી વિસ્તારમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા જ નાગરિકો પરેશાન થયા છે. ડાકોરમાં ભારે વરસાદ પડતા સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ વહેલી સવારે અટવાયા હતા. ખેડા જિલ્લામાં સતત બીજા દિવસે તોફાની વરસાદ ખાબક્યો. કપડવંજ શહેરમાં વરસાદી વાતાવરણના કારણે જ લોકોને પરેશાની થઈ છે. 1 કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. પટેલવાડા, મીના બજાર, કાછિયાવાડ, રત્નાકર માતા રોડ, દાણા રોડ સહિત કપડવંજના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા. વહેલી સવારથી જ વરસાદ શરૂ થતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો. સામાન્ય વરસાદ વરસતા ડાકોર ઉમરેઠ ગામ રોડ ધોવાયો છે. રોડ ધોવાતા સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખખડધજ રોડથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી વરસાદ બાદ રોડ રસ્તાઓ ધોવાઈ જતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ મૂક્યો. વરસાદ બાદ રસ્તાનું સમારકામ થાય છે પરંતુ વરસાદની સિઝનમાં લોકો દર વર્ષે હાલાકી ભોગવવા મજબૂર બને છે. રાજ્યભરમાં વરસાદી માહોલ છે પરંતુ વરસાદને પગલે અનેક જગ્યાએ રસ્તાઓ જે છે તે ઉબડખાબડ જોવા મળી રહ્યા છે. વાત કરીએ આજે ડાકોર વિસ્તારની કે ડાકોર પહેલાં જે ઉમરેઠ ગામ આવે છે ત્યાં ઉમરેઠ ગામ પાસેનો આ રસ્તો છે કે જ્યાં બિલકુલ વાહન ચાલકોને તકલીફનો બારોબાર સામનો કરવો પડી રહ્યો છે. આપ દ્રશ્યો જે રીતે જોઈ શકો છો કે તમામ રસ્તાઓ જે છે તેમાં ખાડા ખૈયા છે અને તેને જ કારણે લોકોએ અહીંયાથી પસાર થવું પડતું હોય છે. ને દર ચોમાસામાં આ રોડ તૂટી જાય છે ને દર ચોમાસામાં આજ પહોંચી તો પાણી જવાનો કોઈ રસ્તો અહીંથી છે નહીં ને પંચરો પડે છે. લોકો બિચારા પડી જાય છે. નાના નાના છોકરાઓ સ્કૂલમાંથી આવવા જવાનું અહીં સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા જાય છે. છેલ્લા 5 વર્ષથી આ દર ચોમાસામાં આવું થાય છે. સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે. નદીના પ્રચંડ પ્રવાહમાં કાર તણાઈ છે. કાંજન રણછોડ ગામની વાંકી નદી પરની ઘટના. કોઝવે પરથી પસાર થતા સમયે ચાલક સાથે કાર તણાઈ. સ્થાનિકોએ કાર ચાલકનું રેસ્ક્યુ કર્યું. ટ્રેક્ટરથી કારને પણ બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો. જોકે પાણીનો પ્રવાહ વધુ હોવાથી કાર નદીમાં તણાઈ હતી. તો કઈ રીતે દુર્ઘટનાઓ બની રહી છે રાજ્યમાં તેનો આ પુરાવો છે. નદીના પ્રચંડ પ્રવાહમાં કાર તણાવવાના સમાચાર પ્રાપ્ત થયા જ્યાં
કાંજન રણછોડ ગામની વાંકી નદી જે બે કાંઠે વહી રહી છે, કોઝવે પરથી પસાર થતા સમયે ચાલકને એવું હતું કે તે બીજા કાંઠે પહોંચી જશે, પરંતુ તેવું થયું નહીં અને પાણીનો પ્રવાહ વધતા જ કાર તેમાં તણાઈ. સ્થાનિકોએ કાર ચાલકનું રેસ્ક્યુ કરી લીધું. સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો, પરંતુ આ પ્રકારની હિંમત તમને મોતના મુખમાં ધકેલી શકે છે. ટ્રેક્ટરથી કારને પણ બહાર કાઢવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને તેની તસવીરો પણ સામે આવી.